આફ્રિકાના જંગલમાંથી ચિમ્પાન્જી આવ્યો અમારે. હેલો ફ્રેન્ડ્સ, વાગ્યા છે અત્યારે સવારના 8:30 અને ઓફિસે પહોંચી ગયો છું. આજે વહેલો કારણ કે રોજ 7:30 વાગે ડ્રાઇવિંગમાં તો નીકળી જ ગયો હોય એટલે અત્યારમાં ઓફિસે પહોંચી ગયો છું. એક ડ્રાઇવિંગ એ પૂરું કરી આવ્યો. આ સામે જો બે કાર દેખાય, એક મોટા ભાઈની છે ને એક મારી છે. એટલે ડ્રાઇવિંગ પૂરી કરીને આવી ગયો છું હવે. અને હવે છું તો ઓફિસની સાફ સફાઈ કરી નાખીએ. અડધી કલાક સમય છે, 9 વાગે પાછું ડ્રાઇવિંગ છે. એટલે અત્યારે આ ઓફિસની સાફ સફાઈ કરવા માંડીએ અને પછી ઓફિસનું કામ કરશું ડ્રાઇવિંગ પૂરું કરીને. તો ચાલો હવે વળગી જાય ઓફિસની સાફ સફાઈ કરવા. જો મિત્રો, અમારે જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી કાઢવામાં આવી છે. ખેડૂતોને અન્યાય થાય માટે સરકાર વિરુદ્ધની આ રેલી. એક સાથે કેટલા બધા વાહનો નીકળી જ પડ્યા છે, પણ સરકાર કોઈનું સાંભળવાની નથી. તો ખબર જ છે, આ બધા ગમે એવી રેલી કાઢે કે ગમે એવું કરે, કાંઈ ફેર સરકારને પડતું નથી. સરકારને તો મન પડે એમ કરવાના જ છે. ટ્રાફિકે થતું જાય ફૂલ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 4:30 અને હવે ડ્રાઇવિંગમાં જવાની તૈયારી કરું છું. એટલે ગાડી થોડીક સાફ કરવી પડે એમ હતી, હાવ ભરી હતી. પ્લસ આજે બહાર જવું છે તો ઓઇલ પાણી ચેક કરું છું અત્યારે. આમ જો આખું ગાડીનું એન્જિન ખોલીને બેઠો છું. હાવ ધૂળ ભરી હતી. હમણાં કઈ દિવસનું ખોલ્યું જ નથી એટલે ઓઇલ પાણીને બધું ચેક કરવું પડે. બાકી શું છે, લાંબા ગાડી ક્યાંય જવું હોય તો પછી આ કુલન્ટનું ઓઇલને જોવું પડે. બધું છે ચેક કરી લઈએ પછી આજે જઈએ છીએ અજાબ. તો બધું કમ્પ્લીટ છે તો હવે નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 6:30 અને તૈયારી કરી લીધી છે. મેડમ જુઓ, મેડમ અળદિયાને બધો સામાન લેવા માંડ્યા. મેડમ અળદિયાને ભરી લે. હા જો, અળદિયાના ડબરા ભરે છે. વ્રજભાઈ પોતાની પતંગે લઈ લે. તમને એમ થશે કે આ બધા ક્યાં હોય પીડ્યા. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે મારા સાડુભાઈ ત્યાં, એટલે વ્રજના માસીને ત્યાં અજાબ, કેશોદની બાજુમાં આવેલું અજાબ છે ત્યાં. અને ત્યાં વ્રજના મામાએ આવે છે અને બધા ભેરા થઈએ છીએ 31st મનાવવા, મોજ કરવા. એટલે માટે હવે અત્યારે તૈયાર થઈ ગયું બધું. તો નીકળીએ સીધા અજાબ. ચાલો મિત્રો, મેંદેડા પહોંચી ગયા છે. પેટ્રોલ પંપ હજી મેંદેડા આગળ 1/2 કિલોમીટર દૂર છે. એડવાન્સમાં બધી હોટલોને પહોંચી ગયા છીએ. અહીંથી અજાબ માત્ર છે 12 થી 13 કિલોમીટર. એટલે બધીને 15 મિનિટ થશે. તો નીકળીએ સીધા. ચાલો, અજાબ પહોંચી ગયા છે. જો અમારા ચાઇનીઝ બાપુ, એ ચાઇનીઝ બાપુ હાય. અમારા ચાઇનીઝ બાપુ કે તો ખીજાઈ જાય, પણ હવે નથી ખીજાતા. અમારા સાડુભાઈ બેઠા છે આરામથી અને ખાવાની તૈયારી. અમારી ઋતુ દીકરી કાલે જશે જુનાગઢ પ્રવાસમાં. સુમિતભાઈ આજે ચાઇનીઝ ને હું પંજાબી બનાવશે. આજના શું કહેવાય, શેફ, આપણે ગુજરાતી ભાષામાં રસોઈયા આજના. 3 જણા જો વર્ગી પડ્યા છે, જાણે આખા કુટુંબની રસોઈ બનાવવાના હોય એમ. ચાલો, પનીર ટીકા મસાલા સુમિતભાઈ બનાવે છે. આવતા રહ્યો. બનાવે ને સારું બનશે તો અમારે બે ભાગીદારીમાં હોટલ કરવી છે. અમારા ચાઇનીઝ બાપુ પનીર ટીકા કે દો આવ્યા, જો ખીજાઈ ગયા. અરે હે, ચાઇનીઝ કોઈને કહેવાનું નહીં હવે એને. આફ્રિકાના જંગલમાંથી ચિમ્પાન્જી આવ્યો અમારે. આફ્રિકાના જંગલથી જેટ આવ્યું છે.
કેવું છે જોઉં છું એક ચિમ્પાન્જી વાગ્યા છે રાતના 12 અને આ જો આ મેડમ ને બધા અત્યારે અહીં દુકાન ખોલીને બેઠા છે સાડી લેવા માટે. લઈ લ્યો ગમતી હોય તો. આ રાતના 12 વાગે આ સાડીઓની ખરીદી કરે છે. આવી એકે દુકાન નહીં છે કે રાતના 12 વાગે ખુલ્લી. આ ઘરમાં દુકાન બનાવેલી રાખી આ સાડીઓની. મેડમ ના મોટા બેન અહીંયા રાત્રે ધંધો કરી લેજો આમાં સાડીઓના. રાતના 12 વાગ્યા છે ફીટ અત્યારે. હાલ્યો આ ભાઈ બિલ દેખાડા. એ ભાઈ એટલા મીંડા નું હોય કઈ. ઓ વાગ્યા છે 1:15 રાતના. પથરાઈ ગઈ છે. સાલા સાહેબ તો જો તાબરા ઓઢીને હુવા મીંડ્યા છે. હવે આપણે લંબાવીએ. વહેલા સવાર કે ઉઠવાની જરૂર નથી એટલે હોઈ જાય શાંતિથી. પથારી ફેરવવાની પાથરવાની કરે. પથારી પાથરે છે બધા એટલે એ તૈયારી કરે. તો આજનો હવે વિડીયો પૂરો કરીએ અહીં.